નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બરોડા બેંકની સામે ફક્ત 10 મિનિટમાં ગઠિયો બાઇક ચોરી કરીને લઈ જતા ચકચાર. સમાચાર વિગતવાર છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરો બેફામ બની રહ્યા છે અને વાહનોની તસ્કરી કરી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર, એમાં પણ બાઇક ચોરીની ઘટનાઓ હાલ વિજાપુર ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બાઇક ચોરીનો કિસ્સો દિન દાડે અને ભર બજારે વિજાપુર તાલુકાના વેપારી મથક એવા કુકરવાડા ગામેથી સામે આવેલ છે. સમાચારની વિગતો જાણીએ તો વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના સ્ટેશનપુરા ઠાકોરવાસ રહેતા અને ઠાકોર જસવંતજી વિનુજી જેઓ કલર કામના કારીગર છે. કલર કામ કરીને પોતાના ઘર ગુજરાન ચલાવે છે. તારીખ 7/4/2025 સોમવારના સવારે 8:30ની આસપાસ તેઓ કુકરવાડા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની સામે કલરની દુકાને કલર લેવા માટે ગયા હતા. ત્યારે પોતાનું ઘર વપરાશ માટેનું આજથી 4 મહિના અગાઉ સેકન્ડમાં ખરીદેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક રજિસ્ટર નંબર છે, જેનું GJ1ST 3934, જેની કિંમત 30,000 રૂપિયા લઈને ગયા હતા. જે બાઇક કલરની દુકાનની સામે પાર્ક કરીને ઉતાવળે બાઇકમાંથી ચાવી નીકાળવાનું ભૂલી ગયા હતા. ત્યારે ફક્ત 10 જ મિનિટમાં કોઈ અજાણ્યો ઈસમ બાઇક ચાલુ કરીને ચોરી કરીને લઈ ગયો હતો. જોકે બાઇક ચોરીની સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોઈ શકો છો આપ કેવી રીતે સિફતપૂર્વક એક ઈસમ બાઇક ચોરીને લઈ જઈ રહ્યો છે. જે પછી બાઇક મળી જસવંતજીએ બાઇકની ઘણી શોધખોળ કરી, પરંતુ બાઇકનો ક્યાંય પત્તો ના લાગતા આખરે જસવંતજીએ ઈ પોર્ટલના માધ્યમથી તારીખ 10/4/2025ના રોજ વસઈ પોલીસ મથકે અરજી કરી હતી, જેની આજે 13/4/2025ના રોજ કાયદેસરની ફરિયાદ નોંધી વસઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરી કરીને લઈ જનાર